આવી રીતે રામદેવજી બાપાનો સંદેશો લઈ અને ઘોડે સવાર બાગડતા ધમા બાગડતા ધમા કરતો રણુજાના જામુગઢના માર્ગે ચાલ્યો જાય છે અને જામુગઢમાં આવે છે પધારો ઘોડેશ્વર ભાઈ પધારો. અરે ઘોડેશ્વર ક્યાંથી આવો છો અને ક્યાં નિમિત્તે પધાર્યા છે? અરે જાંબુરાય રણુજાથી આવું છું, સંદેશો લઈને આવું છું અને રામાપીર બાપાએ કહ્યું છે તો તમને તેડવા માટે પણ આવ્યો છું. અરે ભાઈ ઘોડેશ્વર, આ સંદેશાની અંદર શું લખ્યું તે મને વાંચે સંભળાવ. બહુ સારું. સંદેશાની અંદર આવું લખ્યું છે. બહુ સારું ઘોડેશ્વર ભાઈ. અરે હા રામદેવજી, તમે સંદેશો લખો અને નો હું આવું એવું બને નહીં. અરે પ્રધાનજી, તમે આ રાજનું ધ્યાન રાખજો અને હું રણુદા રામદેવનો સંદેશો આવ્યો તો રામદેવનો સંદેશો આવ્યો છે તો હું રણુદા જાવ છું અને રાજનો બરાબર ધ્યાન રાખજો પ્રધાનજી. પણ રાજને તાળા નહીં છે, મારી રણું જાબુ. પ્રધાનજી, આ રાજનો ધ્યાન રાખો. આમ જો વેલા પાછા આવ્યો. જાંબુરાય ઘોડેશ્વર થઈ અને રણુજા તરફ ચાલ્યા જાય છે. આ બાજુ રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા હોય છે અને જાંબા રાજા ઘોડેશ્વર થઈ અને રણુજા પધારે છે.
રામદેવજી બાપા, હું જાંબુરાયને તેડીને આવી ગયો છું. હા, બહુ સારું ભાઈ ઘોડેશ્વર. જય હો રામદેવજીને જય હો. અરે પધારો જાંબુરાય, પધારો. અરે રામદેવજી, તમે સંદેશો લખો અને હું ન આવું એવું ન બને રામદેવજી. હા જાંબુરાય, પધારો. આસન પર ગ્રહણ કરો જાંબુરાય. અરે ભાઈ, જાંબુરાય આવ્યા છે તો જાંબુરાય માટે કસુંબા પાણી લાવો. અરે ભાઈ, જાંબુરાયને પણ આપો. અરે રામદેવજી, આ થોડા કહુંબા પાણી તમે. હા લાવો જાંબુરાય. અહીંયા આપની વચ્ચે કુડાથી રામદેવ પીર મિત્ર મંડળ અને ધમા ભગત વાળું તથા વિજયભાઈ અહીંયા પધાર્યા છે, તો તેમને જોરદાર તાળી વધાવો. અરે જાંબુરાય, તો ચાલો હવે મારું સરોવર અને બાગ બગીચો જોવા માટે જાવી જાંબુરાય. અરે હા હા રામદેવજી, તો ચાલો તમારું સરોવર અને બાગ બગીચો જોવા જઈએ રામદેવજી. બાગ બગીચો જોવા હા જઈએ. ચાલો જાંબુરાય. આવી રીતે રામદેવજી બાપા જાંબુ રાજાને લઈ સરોવર જોવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. અને રામદેવજી બાપાએ રણુજાના પાદરમાં સરસ મજાનું વિશાળ સરોવર ગળાયું હતું. સરસ મજાના ફૂલઝાડ રોતા હતા. આ હતી સરોવરની શોભા. ત્યારે રામદેવજી બાપા જાંબુ રાજાને લઈ અને સરોવર પાસે આવે છે. અને સરોવર પાસે આવી રામદેવજી બાપા જાંબુ રાજાને શું કહેવા લાગ્યા? અરે જાંબુરાય, જો આ મારું સરોવર અને આ બાગ બગીચો. અરે હા હા રામદેવજી, આ સરોવર અને આ બગીચો બહુ સુંદર છે. અરે હા હા રામદેવજી, આ સરોવર સુંદર અને મોટું વિશાળ સરોવર છે રામદેવજી. વિશાળ સરોવર છે. અરે ભાઈ, આ સરોવરની અંદરથી જળની જારી ભરી લાવો અને જાંબુરાયને આ પાણી ચાખવા માટે આપો. બહુ સારું પ્રભુ. અરે હા હા રામદેવજી, આ સરોવરનું પાણી મીઠું અમૃત જેવું છે. અને હા હા રામદેવજી, આ સરોવરનું પાણી પીવા લાયક નથી રામદેવજી. હા રામદેવજી. અરે જો જાંબુરાય, પાણી જોતા જ તમે પાણીની ખાતરી કરી લીધી છે એમ? હા રામદેવજી, આ સરોવરનું પાણી પશુ પંખી કે માણસ પીવે. આ પાણીની અંદર રેતી આવે રામદેવજી, અરે રેતી. જાંબુરાય, તો ચાલો હવે તમે મારી સાથે. ચાલો તમારી સાથે આવું.
ભમરિયા મારો હાથમાં ધારણ કર્યો અને પૃથ્વી પર મારે છે તો એ પૃથ્વીમાંથી એક ઝરણું પ્રગટ થાય છે અને આ બધું જોઈ જાંબુ રાજાનું અભિમાન પીગળવા લાગ્યું છે અને જાંબુ રાજા રામદેવજી બાપાના શરણોમાં પડી જાય અને ભૂલની માફી માંગે છે પણ કેવી રીતે? હા હા રામદેવજી મને ક્ષમા કરો હું તમારી લીલાને ન ઓળખું. હા જંબુરાય આયા હું એક મોટી મહાન વાય ગળાવી એ વાયની અંદર કોઈ કોઢિયા આવીને સ્નાન કરશે તો તેમની કાયા કંધન વર્ણી થશે અને કોઈ આંધળા આવીને સ્નાન કરશે તો પણ દેખતા થશે. અરે જાંબુરાય આ જે જળનું પ્રગટ કર્યું એ કાયમને માટે વહેતા રહેશે આ પણ મારું વચન છે જાંબુરાય. અરે ભાઈ એક પાણીનો લોટો લાવો અને આ જે જળનું પ્રગટ કર્યું એમાંથી હું જાંબુરાયને પાણી ભરી આપું. અરે જાંબુરાય જો આ પાણી જાંબુગઢમાં જઈ અને તમારા સરોવરમાં પધરાવજો જેથી કરી તમારા સરોવરનું પાણી મીઠું અમૃત જેવું થશે. આ મારું વચન છે જાંબુરાય. બોલો રામદેવજી નો જય.